ધ મિસ્ટ્રી ઓફ મોક્ષા આઇસલેન્ડ આ નામની એક વેબ સિરીઝ આવી છે. હવે આ સિરીઝ છે ને, જો હું તમને કહું, ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. તો ડિઝની પ્લસ હોટસ્ટારે આ સિરીઝને આખી જોઈને એને એમ થયું કે ભાઈ આને છે ને આખી રિલીઝ કરી દો. જો આને દર અઠવાડિયે એક એપિસોડ રિલીઝ કરશું તો પબ્લિક પહેલો જ એપિસોડ જોશે, પછી બીજો એપિસોડની વેઇટ પણ નહીં કરે અને આવશે ને તો જોશે પણ નહીં. એટલા માટે આ ડિઝની પ્લસ હોટસ્ટારે પહેલી વાર આખી સિરીઝ છે એ રિલીઝ કરી દીધી છે. કેમ? તો કે સિરીઝ ખરાબ નથી, પણ સિરીઝનું જે એક્ઝિક્યુશન કહી શકાય છે, પ્રેઝન્ટેશન કહી શકાય, પ્રોડક્શન ક્વોલિટી કહી શકાય, એ પ્રોડક્શન જે આનું એડિટિંગ કહી શકાય, એ બધું ખરાબ છે. એટલે એક સારી સ્ટોરીની પત્તર ફાડી નાખી છે એવું કહી શકાય. સ્ટોરી કંઈક એ રીતની છે, હું તમને કહું કે ભાઈ વિશ્વાક નામનો એક ડૉક્ટર છે જેની પાસે 24,000 કરોડની મિલકત છે. એટલે હવે એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થયા પછી એ વ્યક્તિ પોતાના જે નજીકના સંબંધીઓ છે, એના છોકરો કહો, છોકરી કહો, કે એના જે ઘરવાળી કહો, એ નજીકના એવા સગા સંબંધીઓને પોતાનો એક આઇસલેન્ડ છે ને એના પર બોલાવે છે. તમને એમ થશે કે મૃત્યુ થઈ ગયા પછી કઈ રીતે, તો એ જોવા માટે, જાણવા માટે તમારે સિરીઝ જોવી પડશે. હવે ત્યાં બોલાવે છે, પછી એ લોકોને એવું કહે છે કે તમારે આઇસલેન્ડ પર ફક્ત 7 દિવસ રોકાવાનું છે. બસ 7 દિવસ રોકાશો તો આ 24,000 કરોડ છે એમાંથી તમારે જે ભાગમાં હિસ્સો આવશે એ તમને હું આપીશ. જો નહીં રોકાવ તો પછી તમારે ડીલ સાઇન કરવી પડશે, એફિડેવિટ સાઇન કરવું પડશે કે તમે મારી સંપત્તિમાં હિસ્સેદાર નથી અને તમે પોતાની જાતે એ હિસ્સો મૂક્યો છે. એ પ્રકારની આખી ડીલ થાય છે. હવે 7 દિવસ ખાલી રોકાવાનું છે, કોઈ ગેમ નથી, કાંઈ નથી, ખાલી રોકાઈ લેવાનું છે. 7 દિવસ પચ્યા એટલે એમાંથી એને હિસ્સેદારી મળી જશે. પણ કાંઈ મફતમાં તો આવે નહીં. તો એ લોકો 7 દિવસ કઈ રીતે રોકાશે, 7 દિવસની અંદર એ લોકો હારે શું થશે, કેવા નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે, અને અંતમાં એક મોટું સસ્પેન્સ છે એ ખુલશે. એ બધું જોવા માટે તમારે આ મલયાલમ ફિલ્મ છે, સિરીઝ છે, એ હિન્દી ડબમાં ડિઝની પ્લસ હોટસ્ટારમાં આવી છે, એ તમારે જોવી પડશે. હવે એક સારો પોઈન્ટ છે ને એની જ વાત કરી લઈએ આપણે પહેલાં, કે ફિલ્મની જે સિરીઝની જે સ્ટોરી છે ને એ ખૂબ સારી હતી. એનું જે પ્લોટ છે એ ખૂબ સારો હતો, જે યુનિક હતો. પણ હવે જે ખરાબ પોઈન્ટની વાત કરીએ આપણે, તો કે આના સિવાય આ સિરીઝમાં છે જો કહીએ ને તો બધું ખરાબ જ છે. એક તો એક્ઝિક્યુશન, જે રીતે પ્રેઝન્ટ કરેલું છે, પ્રેઝન્ટેશન. બીજી વસ્તુ પ્રોડક્શન ક્વોલિટી, આનું જે VFX છે એ. પછી આનું હિન્દી ડબ તો એટલું ખરાબ છે ને, તમને એવું લાગે કે વોઇસ ઓવર કરેલો છે. તમે ઘણી સાઉથની ફિલ્મોને હિન્દી વોઇસ ઓવરમાં, એટલે કે અનઓફિશિયલ હિન્દી ડબમાં તમે જોઈ હશે, તો એમાં ફક્ત જે વ્યક્તિ બોલતી હોય ને એનો જ અવાજ આવે. પછી ધારો કે દરિયા કિનારે બોલે છે તો દરિયાનો જે વહેણનો અવાજ છે ને, મોજાનો, એ અવાજ ન આવે. એ વ્યક્તિ બંને જે દરિયા કિનારે ઊભી બોલતી એનો જ અવાજ આવે. તો એ પ્રકારનું વોઇસ ઓવર તમે અહીંયા સિરીઝમાં કહો ને તો પણ ચાલે. હું વોઇસ ઓવર જ કહી, કારણ કે હિન્દી ડબિંગ એટલું ખરાબ છે. અને સિરીઝ શરૂ થાય ને પહેલા જ સીનથી, જે ઓલો છોકરો એમ કહે છે ને કે ભાઈ પ્લેન ક્રેશ હો ગયા, એ પહેલી જ લાઇનથી તમે આંકી લેશો આ સિરીઝને કે ઓહો આટલું ખરાબ. અને એમાં ઓલું પ્લેન ક્રેશ થાય છે એ CGI તમે જોવો ને, તમને એમ થઈ જશે કે આની કરતાં તો સ્ટાર પ્લસની સિરિયલો સારી ભાઈ, એટલી ખરાબ છે. હિન્દી ડબ પણ, VFX પણ, પ્રોડક્શન ક્વોલિટી પણ, એક્ઝિક્યુશન, પ્રેઝન્ટેશન બધું ખરાબ છે. એટલે મેં તમને આગળ કીધું એમ સારી સ્ટોરીની પત્તર ફાડી નાખી છે. એટલે જો આ બધું સહન કરીને તમારે કંઈક સારો કોન્સેપ્ટ જોવાની ઈચ્છા હોય ને, તો આ સિરીઝ ડેફિનેટલી જોવા એવી છે. કોઈક સારા મોટા પ્રોડ્યુસર પાસે જો આ સ્ટોરી ગઈ હોત ને, અને Amazon અથવા નેટફ્લિક્સમાં જો આ સિરીઝ આવી હોત ને, ખરેખર આમ કહેવાય ને કે આગ લગાવી દેત. હવે ડિઝની પ્લસ હોટસ્ટારવાળાએ આ બધું કહેવાય ને કે ભાઈ કરી નાખ્યું છે. એટલે હું તો સિરીઝને અત્યારે 3 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ન જોયું હોય તો મેં તમને આગળ કીધું એમ કે આ બધું ખરાબ સહન કરીને એક સારી એવી સ્ટોરી, સારું એવું સસ્પેન્સ જોવાની ઈચ્છા હોય ને, તો ડેફિનેટલી આ સિરીઝ જોવાય એવી છે. ફેમિલી સાથે જોવાય એવી નથી. ધન્યવાદ.